નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયો પ્રકરણ 16 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. ગુજરાતના દર વિશ્વ અફસોસની વાત છે આ બધી. સોરઠ રાજ દાતારના તકિયાની એક પણ કુટીમાં એકાદ વર્ષ પછી સાઈ જયમેલ સારા માંડળીકની સાથે વાતો કરતા હતા. તમારા જાતિ જોગંદરો અને દેવસ્થાનના રખેવાળોની જ્યારે આ હાલત સુનું છું, ત્યારે ગુજરાતના અમારા સૈયદો દર વિશ્વના એથી ઉલટા જ વર્તાવની વાતો મુસાફિર ફકીરો મારે કાને લાવે છે. એ ધર્મ પુરુષો ધર્મની બરદાસ્ત કરતા કરત પણ દુનૈવી ડહાપણનો દોર ચૂકતા નથી. તમે સાંભળ્યું ને, આખરે માળવાના સુલતાન મોહમ્મદ ખિલજીને ગુજરાત પરથી હાથ ઉઠાવી લઈને ભાગી જવું પડ્યું છે. ભાગતા ભાગતા એને કબૂલ કરવું પડ્યું છે કે ગુજરાતના સુલતાનની પાસે બે લશ્કરો છે. એક લશ્કર હથિયારોથી લડે છે ને બીજો લશ્કર રાત્રિએ દુઆઓ તેમજ બંદકીઓથી લડતું ગુજરાતના સુલતાનની સત્તા મજબૂત રાખે છે. એ લશ્કર એટલે અમારા સૈયદો, સાઈઓ, દરવેશો, ધર્મ પુરુષો. અમારે તો હિન્દુ દરવેશોના બે જ વિભાગ છે. એક ઈશ્વરોપાસનામાં તલ્લીન એકાંતવાસીઓ ને બીજા દેવસ્થાનની દુકાનદારી કરતા વૈભવ પ્રેમીઓ. રાયે કહ્યું, અમારામાં પણ આપત મતલબીઓ ને ટૂંક બુદ્ધિવાળા નથી એમ ક્યાં છે રા? પણ તેમની સામે લાંબી નજર પહોંચાડનારા સુજાણો પણ સવયે સમરથ પડ્યા છે. આ જુઓ અમારા સાંઈ શેખ કમાલ. અમદાવાદ શહેરના એ આલિમ કાંઈ કમ વિદ્વાન હતા, પણ કેવી ખોટ ખાઈ બેઠા. માળવાનો સુલતાન મોહમ્મદ ખિલજી અમારા શેખ કમાલનો જૂના વખતનો દોસ્ત. માળવાથી એ મોહમ્મદ ખિલજીને શેખ કમાલના તકિયામાં ભેટ સોગંદો મોકલ્યા કરી. મતલબ એક કે શેખજી, ગુજરાતની સુલતાનિયત મારે નામે થાય તેવી બંદકીઓ કરો, તેવા તાવીજો વગેરે કરો તો હું ફકીરોની સેવા કાજે મોટા મઠ બંધાવીશ ને તેના ખર્ચ માટે વાર્ષિક 3 કરોડ ટકાની જીવાય મક્કડ કરી આપીશ. આવા સંદેશાની સાથે એણે શેખ કમાલ પર 500 સોનાની દિનારો પણ મોકલી આપી. શેખ કમાલ એમાં લપટાઈ પડ્યા. એણે કુરાનને દિનારોની પેટી બનાવી. હવે જો ગુજરાતનો મહમૂદ સુલતાન મોહમ્મદશા મૂર્ખ ન હોત તો એ વાતની છેડતી કર્યા વગર પોતાનું કામ કરી જાત. તેને બદલે ગુજરાતના બેવકૂફ સુલતાન મોહમ્મદ શાહે શેખ કમાલની એ દિનારો છીનવી લઈ પોતાના ખજાનામાં મૂકી. પરિણામે શેખ કમાલની કદુઆ તો જોરથી શરૂ થઈ કે મને સતાવનારું સત્યાનાશ જોજો ને માળવાવાલા મોહમ્મદ ખિલજીને ગુજરાત મળજો. એકલા વિદ્વાન હોવાનો એ બુરો અંજામ કે ફકીર પોતાપણું ભૂલી ગયો ને એણે માળવાવાળા એ દોષને ખાતર ખુદાના દરબારમાં ગુજરાતનું સત્યાનાશ માગ્યું. તમારા ધર્મ પુરુષોમાં પણ આવી બાબત રાયે અચંબો બતાવ્યો. બાબા, ઇન્સાન તો તમારા ને અમારા બધાએ એક જ છે. તમારા બ્રાહ્મણો મારણના જાપ કરે, અમારા દરવેશો પણ એકના ભલાના બીજાના બુરાના રોજા રહે છે. ફરક એટલો જ છે અત્યારે તો કે અમારા જે સુજાન પુરુષો છે તે આવી દુનાઈવી બાબતોની નફરત કરીને દૂર પહાડો ટાપુઓમાં નથી બેસી જતા. માળવાનો મોહમ્મદ ખિલજી માર કૂચ કરતો આવે છે. ગુજરાતનો અમારો સુલતાન કોશીપણું બતાવે છે. બેબકડો બની પોતાના વાણિયા કારભારીની સલાહ માગે છે. વાણિયા ભાઈ એને તમામ ખજાના સાથે વહાણમાં બેસી જાય માછલીઓના શિકારે સમૃદ્ધ પાર નીકળી જવા સલાહ આપે છે. તે વખતે પણ મારો એક સૈયદ શમશીર ખેંચી ખડો થાય છે. એ બાયલા સુલતાન બેટા કુતુબ શાહને છેક નડિયાદ જઈ પડકારી લાવે છે. એ શાહજાદા કુતુબ શાહને
હાથે સુલતાન બાપ મહંમદ દસ્સાના જીવનરૂપ પ્યાલામાં મોતરૂપ ઔષધ રેડાય છે. ફરી પાછો બાપને બેટાએ જ માર્યા એ વાત તો મેં સાંભળી હતી. ગુજરાતના સુલતાનોનું તો વંશ પરંપરા બસ આમ જ થતું આવે છે. રા હસ્યો એમ છૂપો આનંદ હતો. હસી કાઢવા જેવી વાત નથી. સાંઈ જમીલે લસ્સા બોલ્યા. એટલી નિષ્ઠુરતા વગર રાજ્ય ચલાવવાની બધી જ તકેદારી મારી જાય છે. તમે મુસ્લિમોને ચાહે તેટલા રૂડી ગુલામ કહો, સિર્ફ અંધ શ્રદ્ધાળુ કહો, પણ ખરેખરની ભલે તેવો વ્યવહાર ભજવી જાણે છે. વાત આગળ કરું છું એ શાહજાદો કુતુબ શાહ બાપના ખૂન વિના તખ્ત પર બેસી ગયો. ફૌજની જમાવટમાં જ લાગી પડ્યો, છતાં તેને દરવેશોની મદદ તો સાથોસાથ મેળવી. મેં પણ જાણ્યું છે કે અમદાવાદના આપના હજરત શાહ આલમે નવાઝ સુલતાનને ખુદ પોતાની જ દેવી તલવાર આપી હતી ને મંત્રેલું તીર ચડાવી માળવા શાહને માર્યું હતું. તેથી ફતેહ થઈ. નહીં, આપને પૂરી ખબર નથી. અમારા દરવેશો સીધે સીધા શમશેરની શક્તિ ખર્ચી નાખતા નથી. શમશેરનો વારો તો સજાવટના સર્વ ઇલાજો ખૂટી ગયા પછી આવે છે. શું હિન્દવા શાહ પૈગંબરના વંશજ અમારા સૈયદ કુતુબલ્લે એટલે કે હજરત શાહ આલમના પિતાએ શું કર્યું? એણે તો એક દરવેશની રીતે કામ લીધું. માળવા સુલતાને લઈ આવનાર શેખ કમાલની જે બુરી બુદ્ધિને ઠેકાણે લાવવા એણે પોતાના બેટા આ હજરત શાહ આલમને સુલેહના સંદેશાનો કાસદ કરી મોકલ્યો. કહ્યું કે બાબા જઈને વિનવો શેખ કમાલને કે તમને ઘેરે સ્ટાફ કરનારો સુલતાન તો હયાતીમાંથી ઉખડી ગયો છે. તો હવે માળવાના ખૂની પંજામાં ગુજરાતને કામ મુકાવો, અપરાધ ક્ષમા કરો, ગુસ્સો સમાવો ને કુરાને શરીફના બોલ વિચારો કે ક્ષમામાં જે લહેજત છે તે વૈરાગમાં નથી. પણ શેખ કમાલે આ સંદેશાને ધુતકારી કાઢ્યો. ગુજરાતનું તો માળવાને નામે જ મેં ખુદાને ચીપડે મંડાવી દીધું છે એવો એનો જવાબ લઈને હજરત કુતુબુલના પુત્ર પાછા આવ્યા. પુત્રને પિતાએ કહ્યું, બેટા ફરીથી જાઓ ને ચરણે ઝૂકી શેખજીને વિનવો કે ગુસ્સો સમાવો. ખુદા શાંતિનો ચાહનાર છે, તેના તરફ નજર રાખો. માળવાની સત્તા ભારી કુળ છે. ગરીબડા ગુજરાતી લોકો એનું નામ પાડતા જ ઉચાળા ભરી નાસી રહ્યા છે. તેમનો બાપડાનો 100 ગુણો છે. તમને સતાવનારો સુલતાન તો મરી ગયો. હવે નવા સુલતાન કુતુબ શાહનો 100 ગુણો છે ને પાક શાયર ફિરદૌસીના બોલને યાદ કરો શેખજી કે એક દાણો ખાનાર કીડીને પણ તું ઈજા આપીશ નહીં, કારણ કે તેને પણ જીવ છે ને તે જીવ પ્યારી છે. આ બધી જ કાલકુદીનો જ્યારે એ પોતાની મારણ શક્તિનો મદદ ધરાવનાર વિદ્વાન શેખ કમાલે હુકારમાં ને નકારમાં જવાબ વાળ્યો ને એમ પણ કહ્યું કે 7 વર્ષ સુધી રોજા રહી ખુદાને બંદગી કરી ગુજરાતનો મુલક માળવાના સુલતાનને નામે ચડાવી દીધો છે ને આ કાંઈ છોકરાની રમત નથી ને હવે તો એકવાર છૂટેલું તીર પાછું ન વળી ત્યારે પણ ફરી પાછી હજરત શાહ આલમ સાથે વિષ્ણુ મોકલી કે સત્પુરુષને ઈશ્વરી બળ તો છૂટેલા તીરને પણ પાછું બોલાવી શકે છે. તેનો પણ શેખ કમાલે ગુમાની જવાબ પાડ્યો. હા, મેં સાંભળ્યું છે કે એ શેખ કમાલે અંતરિક્ષમાં ઊંચા હાથ કરી એક કિરમચી રંગનો કાગળ પેદા કર્યો ને તેમાં લખેલું બતાવ્યું કે ગુજરાત માળવાના ખીલચીને નામે ચડી ચૂકી છે. રા વચ્ચે બોલી ઉઠ્યા, થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.